હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે 3-4 દિવસથી વરસાદ પડતો હતો એટલે આપણે કપાસમાં આંટો માર્યો છે અને ફાલ બાલ કેવો ખર્યો છે એ આપણે જોઈ લઈએ અને હું પણ જોઉં, તમને બી બતાવું એટલે જોઈ લઈએ. જોઈ શકો છો આ રીતે ફાલ છે પણ ખર્યો નથી આમ, એટલે સારું છે. બાકી નુકસાન તો ઘણી છે જ છે પણ ફાલ નથી ખરેલો. હા, તમે જોઈ શકો છો. ફાલ તમને બતાવું છું કે ફાલ ખર્યો છે કે નહીં. જોઈ શકો છો કોઈ જગ્યાએ આમ સાપકું નીચે નથી પડેલું, આ રીતે છે. જુઓ, એટલે ફાલ નથી ખર્યો, એટલું સારું છે. કોઈ આવે એકાદું, જાજુ નથી. એટલે આ રીતે છે, તમે જોઈ શકો છો. તમારે ફાલ ખર્યો છે કે નહીં તે કોમેન્ટ કરજો. અને અમારે તો એટલું બધું નથી ખર્યો, કારણ કે વરસાદ તો આવ્યો લગભગ 4 દિવસ આવ્યો સળંગ, એટલે ફાલ ખરવાની શક્યતા હતી. પણ સારું છે કેવું કે ફાલ ખર્યો નથી. એટલે તમે આ જોઈ શકો, તમને બતાવું છું. જો આ નીચેનું છે કપાસ છે ઉપર અને આ નીચે છે, આ રીતે છે. જોઈ શકો છો. એટલે ફાલ એકાદું વય આવે છોડવા, કદાચ જાજુ નથી, બહુ એટલું બધું ખરી નથી, એટલે સારું છે. અને હવે શું કરવાનું, હવે રહી જાય તો સારું, કે હવે તો બધું બગાડી નાખ્યું છે બધું. જુઓ કપાસ એમ અલગ જ દેખાય છે. તો આ રીતે છે, આ રીતે કપાસ થઈ ગયો છે. જો આમ ફૂલ દેખાય છે, આ રીતે છે. જો આમ તમારે કઈ રીતનું છે તે કોમેન્ટ કરજો અને જણાવજો કે તમારે ફાલ બાલ ખર્યો છે કે નહીં. અમારે તો બહુ એટલું બધું નથી ખર્યું જ નથી. કોઈ આવે તો પાણી હોય, બાકી એટલું બધું નથી ખર્યું. પણ કપાસમાં નુકસાન તો ઘણી છે. પણ હવે ફાલ જે નવો આવ્યો તો એ નથી ખર્યો, એટલું આમ સારું છે. બાકી બીજી વખતે નુકસાન તો બહુ જ છે, કારણ કે વરસાદ આવ્યો એમાં જે કપાસ અમુક લોકોને વીણવાના હતા એ રહી ગયા છે. અને જેને વીણાઈ ગયું એને સારું, પણ જે નવો ફૂટ્યો એ પછી આ 8 દિવસ થઈ જાય એમાં શું રહે, એ કપાસ ઉગવાની શક્યતા વધારે છે. એટલે હવે શું કરવાનું, હવે રહી જાય તો સારું છે. એટલે વરસાદ રહી જાય એવી આપણને આશા છે કે વરસાદ હવે રહી જાય તો સારું, કે હવે ખેડૂત મળી જ જાય છે. હવે તો આવશે લગભગ તો બધું પતાવી દેશે. હવે કાંઈ બહુ જાજુ રહે નહીં, કારણ કે આ જે કંઈ થાય, જે તમને અત્યારે ફાલ બતાવ્યો એ જ ફાલ બેસશે, નવું ઝીંડું થશે તો જ. બાકી જો એ નહીં રહેવા દે તો પછી શું, કાંઈ નહીં થાય. એટલે જે હતું એ તો બધું ઉગાડી દેવાનું, એમાં કંઈ છે નહીં, શંકાને સ્નાન નથી. કારણ કે જે બીજું જે અંદર તૂટ્યું, કોક ઝીંડવા તૂટ્યા હોય એ તો ઉગી જ જવાના. કારણ કે 4 દિવસથી આજે 5 દિવસ, આજે 5મો દિવસ છે, તો હજી પાણી જ છે એટલું બધું. તો હવે એ તમે 3 દિવસે લગભગ કપાસ ઉગી જાય, બરાબર. આપણે કપાસ મૂકીએ એટલે 3 દિવસે લગભગ કપાસ ઉગી જાય. તો આજે તો 5 દિવસ થયા, તો એ પછી ઉગી જ જવાનું ને. એટલે એ રીતે છે. એટલે